તમે પરવડી ગામ છોડ્યું હતું, પણ એ સમયમાં તમારા પરવડીની ગમતી વાત અથવા કોઈ એવા વિચારો જે અમારા દર્શકો સુધી પહોંચાડવા માંગો? જે રાજન જેવા જે જયેશભાઈ એ બધા અમારા ગામની સ્કૂલોની અંદર ભણીને જ જે અત્યારે ટોપ ઉપર આવ્યા છે. બધા ઉદ્યોગપતિઓ બધા અમારે જીણાભાઈ ખેની છે ડૉક્ટર, પછી ઓપી દાદા ખેની છે, જગુ દાદા છે ખેની. અમારે આ બધા સંઘર્ષ પૂરો કરેલો અને સતત એ લોકોનું આપણે જોઈને અને આપણે પણ મહેનત કરવી જોઈએ અને એ બધાનું આપણે એમની સાથે સંકળાયેલા હતા. એટલે એ લોકોએ આપણને સાથ સહકાર બધો આપતા. એટલે અમારો પરવડીનો કોઈ પણ વ્યક્તિ હોય, આજે કોઈ પણ કાસ્ટનો હોય, પૂરેપૂરો સપોર્ટ અમારા ગામનાને, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ જ્ઞાતિવાદ અમારા ગામમાં છે નહીં અને બધાને સપોર્ટ કરે છે એ લોકો આજની તારીખમાં. પછી અમારે બી ગૌશાળા અત્યારે ટોપ ચાલે છે, માધવ ગૌધામ. હા, આ બધા યંગસ્ટારો જે છે એ બધા પૂરેપૂરી મહેનત કરે છે અને એકાબીજી પૂરેપૂરા ગમે તે કાર્યક્રમ કરવાનો હોય તો પણ એ લોકો બધા સાથે હોય અને સાથે ગમે એવું કામ હોય કે ભાઈ આ કામ શક્ય નથી, એ કામ અમારું પરવડી ગામ શક્ય કરે છે.